ફિઝિક્સમાં એક નવો ટોપિક મિત્રો, જેનું નામ છે ઉષ્મા. ઉષ્મા એટલે હીટ, એટલે પદાર્થના ગરમપણાની માત્રા, કેટલું ગરમ છે એ વસ્તુ સાયન્ટિફિક લેંગ્વેજમાં આપણે એને ઉષ્મા કહીશું. એના એકમો છે કેલરી, કિલો કેલરી અથવા તો જૂલ. મિત્રો, કેલરી એટલે શું? તો કે કોઈ પણ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્મા, એને કહેવાય કેલરી. કોઈ પણ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી એટલે 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્મા, એને કહેવાય 1 કેલરી. કિલો કેલરી તો કે જ્યાં આપણે એ પદાર્થને 1 ગ્રામમાં બોલીએ છીએ, ત્યાં કિલો કેલરીમાં બોલવાનું 1 કિલોગ્રામ. એટલે કે કેલરી માટે 1 ગ્રામ પદાર્થની જરૂર પડે, કિલો કેલરી માટે 1 કિલોગ્રામ પદાર્થની જરૂર પડે. એટલે કે 1 કિલોગ્રામ પદાર્થના તાપમાનમાં 1 અંશ સેન્ટીગ્રેડ જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા, એને કહેવાય 1 કિલો કેલરી. હવે કેલરી અને જૂલ વચ્ચે એક ચોક્કસ સંબંધ છે. એ સંબંધ છે 1 કેલરી બરાબર 4.18 જૂલ. 1 કેલરી બરાબર 4.18 જૂલ. એક નવી રાશિ, જેને કહેવાય તાપમાન. મિત્રો, જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જે પદાર્થ વધારે ગરમ હોય તો એ તરફથી એ ઉર્જા, એ ઉષ્મા એ ઓછા ગરમ પદાર્થ તરફ જાય, બરાબર? અને એ વખતે તમને ચોક્કસ પ્રકારની એક અનુભૂતિ થાય, એટલે એને કહેવાય તાપમાન. મિત્રો, એ માપવાનો જે એકમ છે એનું તાપમાન માટે સેલ્સિયસ પણ વપરાય છે, ફેરનહીટ પણ વપરાય છે, કેલ્વિન પણ વપરાય છે, જાત જાતના એકમો છે. અને તાપમાન માપવાનું જે સાધન છે એનું નામ છે થર્મોમીટર. આપ સૌ જાણો છો. અને થર્મોમીટરમાં જે પ્રવાહી ધાતુ વપરાય છે એનું નામ છે મર્ક્યુરી હાઇડ્રોજીરમ, જેની સંજ્ઞા Hg છે, એટલે કે પારો, બરાબર? હવે એમાંનો એક માપક્રમ, જે સેલ્સિયસ માપક્રમ કહીએ છીએ. સેલ્સિયસ કેમ નામ આપવામાં આવ્યું? કારણ કે સેલ્સિયસ નામના વૈજ્ઞાનિકે આ માપક્રમની શોધ કરી હતી, જેમાં બરફનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવ્યું છે, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવ્યું છે. મિત્રો, ત્યારબાદનો માપક્રમ છે જેને કહેવાય છે ફેરનહીટ માપક્રમ, ડિગ્રી ફેરનહીટ, જેમાં બરફનું ગલનબિંદુ 32 ડિગ્રી ફેરનહીટ લેવામાં આવ્યું છે અને પાણીનું ઉત્કલન બિંદુ 212 ડિગ્રી ફેરનહીટ લેવામાં આવ્યું છે, બરાબર? હવે સેલ્સિયસ અને ફેરનહીટ આ બંનેમાં આપણા બોડી ટેમ્પરેચર, માનવ શરીરનું તાપમાન માપવું હોય તો સેલ્સિયસમાં મપાય છે 37 ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટમાં મપાય છે 98.4 ડિગ્રી ફેરનહીટ. એટલે કે આપણે જ્યારે બોલીએ કે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 101 તાવ, 102 તાવ, એટલે કે એ માપન ફેરનહીટમાં આપણે માપીએ છીએ. 1717ની અંદર ગ્રેબ્યલ ફેરનહીટ નામના વૈજ્ઞાનિકે ફેરનહીટ માપક્રમની શોધ કરી હતી. એક માપક્રમ એવો છે કે જે બંનેમાં સેમ છે, અને એ છે -40 ડિગ્રી સેલ્સિયસ, કે જેને કહેવાય છે -40 ડિગ્રી ફેરનહીટ. આ બંને માપક્રમ સરખા છે. આ સિવાય કોઈ પણ માપક્રમ સેલ્સિયસ અને ફેરનહીટના સરખા નથી. આ એક જ માપક્રમ જે છે બંનેમાં સમાન છે, અને એ છે -40. ત્યારબાદ એક માપક્રમ છે જેને કહેવાય છે ર્યુમર સ્કેલ, ર્યુમર માપક્રમ, અને એ પણ ર્યુમર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, જેની અંદર પાણીનું ગલનબિંદુ એ લેવામાં આવ્યું છે 0 ડિગ્રી R, ર્યુમરનો R, અને ઉત્કલન બિંદુ લેવામાં આવ્યું છે 80 ડિગ્રી R. હવે સેલ્સિયસ, ફેરનહીટ અને ર્યુમર આ ત્રણેય વચ્ચે એક ચોક્કસ સંબંધ છે, અને એ સંબંધ ખાસ તમારા મિત્રો યાદ રાખવાનો છે. એ સંબંધ આ છે, તમે જોઈ શકો છો આની અંદર આ સંબંધ, કે સેલ્સિયસ upon 5 ઇઝ ઇક્વલ ટુ ફેરનહીટ -32/9 ઇઝ ઇક્વલ ટુ R/4. માનો કે તમારે સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમમાં
કંઈ આપણને ચેન્જ કરવાનું પૂછી શકાય, ફેરનહીટ આપેલા હોય, સેલ્સિયસ પૂછાય, તો આ બંને સૂત્રોનો ઉપયોગ કરી શકાય. બરાબર, ફેરનહીટની જગ્યાએ સેલ્સિયસ અથવા સેલ્સિયસની જગ્યાએ ફેરનહીટ મૂકીને તમે એક માપક્રમ પ્રાપ્ત કરી શકો. ર્યુમનની અંદર વાત જવાની હોય તો આ રીતે આ બે ઇક્વેશન અથવા પહેલું અને ત્રીજું ઇક્વેશન જે પ્રમાણે આપણને માંગ્યું હોય એ રીતે તમે શોધી શકો. સૂત્ર અગત્યનું છે, ફરી એકવાર, સેલ્સિયસના છેદમાં 5 બરાબર ફેરનહીટ -32/9 ઇઝ ઇક્વલ ટુ R/4. એક માપક્રમ છે કેલ્વિન માપક્રમ, જેને કહેવાય છે તાપમાનનો નિરપેક્ષ માપક્રમ. વધુ પડતું તાપમાન કેલ્વિનમાં દર્શાવવામાં આવે છે, જેની ઉપર ડિગ્રી બતાવવામાં આવતું નથી. ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ, ડિગ્રી ર્યુમર, પરંતુ કેલ્વિનની ઉપર ડિગ્રી કેલ્વિન શબ્દ વપરાતો નથી. માત્ર કેલ્વિન કે જેની સંજ્ઞા છે કે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન, 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર 373 કેલ્વિન. આ છે સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેના સંબંધો. હવે એક નવો શબ્દ છે વિશિષ્ટ ઉષ્મા. મિત્રો બહુ સિમ્પલ છે કે કોઈ પણ પદાર્થનું જે એકમ દ્રવ્યમાન હોય એ એકમ દ્રવ્યમાનનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્મા એને કહેવાય તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા. તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અને એનો એકમ છે કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ, અથવા એનાથી મોટો એકમ વિચારીએ તો એસા એકમ વિચારીએ તો જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે, ખ્યાલ આવી ગયો તમને? વિશિષ્ટ ઉષ્મા એ પાણીની પણ માપી શકાય છે, સોનાની પણ માપી શકાય છે. બરાબર, હા, જ્યારે પર્ટિક્યુલર વાત કરીએ ત્યારે એનો કોઈ એકમ હોતો નથી. ઓકે, તો આ વાત કરીએ આપણે ગરમી વિશે, એટલે કે ઉષ્માના ટોપિક્સમાં ગરમી, તાપમાન, ત્યારબાદ એના એક માપક્રમ અને છેલ્લે વાત કરીએ આપણે વિશિષ્ટ ઉષ્માની.